અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી, નદીઓના તાલથી, હવાઓની ચાલથી મળે છે અક્ષય ઊર્જા. દિવસ રાત દરેક પળ, દરેક શહેર, દરેક નગર ઉજ્જવળ છે જીવનની દરેક કેડી. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. ભાઈ બધાને નમસ્કાર. કેમ છો ભાઈ? તમે એવું તો વિચારવા નથી લાગ્યા કે આ કોણ છે? અને પેલા આપણા અક્ષય અને ઉર્જા તેઓ ક્યાં ગયા, ચાલ્યા ગયા? અરે ભાઈ, એ બંને ક્યાંય નથી ગયા. તેઓ ગયા છે મારા ગામની મુલાકાતે. હવે હું તમને એ જણાવું કે હું કોણ છું. ભાઈ, હું છું ગુજરાતના મેંદરડા ગામનો સરપંચ દાદુભાઈ પટેલ. મેં તો મારા ગામમાં PM કુસુમ યોજના હેઠળ સોલર પાવર પ્લાન્ટ લગાવ્યો હતો. બસ ત્યારથી ગામના ખેડૂતોને પ્રગતિ, સંપત્તિ, સમૃદ્ધિ અને આવકના આશીર્વાદ મળ્યા છે. તો ભાઈ, અમારા ગામની તો પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. બસ એ જોવા ગયા છે અક્ષય અને ઉર્જા. તો ભાઈ, મેં વિચાર્યું છે કે જ્યાં સુધીમાં તેઓ પાછા આવે ત્યાં સુધી હું તમારી સાથે વાતચીત કરી લઉં. અરે દાદુભાઈ, મને ભૂલી ગયા? હું ગુજરાતના ગામનો સરપંચ રણજીત ચૌધરી. જ્યારે સોલર પ્લાન્ટની વાત આવે અને હું ત્યાં ન હોઉં એવું તે કંઈ બની શકે છે? બસ ફરીને હું પણ આવી ગયો તમારી સાથે વાત કરવા, થોડી મારી અને થોડી થારી સાંભળવા. કેમ દાદુભાઈ, ખરું કીધું ને? અરે બિલકુલ બરાબર. આજે સોલાર પ્લાન્ટને કારણે મારું ગામ ઝગમગ થઈ ગયું છે. અને રોશન પણ, પ્રગતિથી, ખુશાલીથી. ભાઈ, અમે તો ઈચ્છીએ છીએ કે આ ખુશાલી દરેકને મળે અને દરેક વ્યક્તિ આમ જ હસતા રમતા રહે. એટલે જ તો આજે હું અને રણજીતભાઈ આવ્યા છીએ તમારી સાથે સીધી વાત કરવા. અરે દાદુભાઈ અને રણજીત ચૌધરીજી, આપ બંનેને મારા નમસ્કાર. અને મારા પણ. ભાઈ, શું વાત છે! આજે પ્રધાન અને સરપંચ બંને સાથે છે અને તમે તો અમારી ગેરહાજરીમાં કાર્યક્રમ શરૂ પણ કરી દીધો. હા ભાઈ, હું તો ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો હતો. પછી વિચાર્યું કે ત્યાં સુધી મારી પાસે ટાઈમ છે તો મારી કહાણી લોકોને કહી દઉં. હા, અને આજે મારું ગામ ચમકી રહ્યું છે તેની પાછળનું રહસ્ય પણ જણાવી દઉં. વાહ, આ તો તમે બહુ સારું કર્યું. તો તમે બંને શું શું કહ્યું? અમે જણાવ્યું કે આજે અમારા ગામમાં PM કુસુમ યોજનાએ કેવી રીતે કામ કર્યું છે. ખેડૂતો, ખેતરો, ખડા અને ગામનો દરેક પરિવાર ખીલી રહ્યો છે. હા, અને આ બધું થઈ રહ્યું છે PM કુસુમ યોજનાને કારણે, જેના લીધે આજે દરેક વ્યક્તિએ પોતાના ખેતરોમાં સોલર પ્લાન્ટ લગાવ્યા છે. જેનાથી વીજળી ઉત્પન્ન કરવામાં એટલી મદદ મળી છે કે અમે અમારા ખેતરોમાં ખૂબ સારી રીતે સિંચાઈ કરી રહ્યા છીએ. અને અમારા ઘરમાં પણ લાઇટ બલ્બ ચમકવા લાગ્યા. એ તો સારું કર્યું તમે લોકોએ. ના, માત્ર સારું જ નહીં, તમે બહુ સારું કરી દીધું. આખરે તમે તો અમારું કામ પણ સરળ કરી દીધું. તે કઈ રીતે? અરે, આજનો અમારો શો શેના વિશે છે એ તો આપ લોકોની કહાણી પરથી અમારા શ્રોતાઓને ખબર પડી જ ગઈ છે કે નહીં? અરે હા, બિલકુલ, તમે ઠીક જ કહ્યું. હા, તે ઠીક તો છે, પણ તેના માટે હું તમને મારી આખી કહાણી સંભળાવું તો ને? હજી તો મેં બસ મારો પરિચય જ આપ્યો હતો કે તમે લોકો આવી ગયા. ઓહ, તો પણ કોઈ વાંધો નહીં. હવે અમારી સાથે મળીને તમારી કહાણી સંભળાવી દો. એ પણ બરાબર છે. આમ તો મેં જણાવી દીધું છે કે અમારા ગામમાં PM કુસુમ યોજનાને કારણે કેવા કેવા બદલાવ આવ્યા છે. અરે વાહ દાદુજી, અમે તમને આ જ કામ માટે તો અહીં આવવા નોતરું આપ્યું છે. અમે લોકો હાલમાં અમારા શોમાં PM કુસુમ યોજના વિશે વાત કરી રહ્યા છીએ. ખેડૂતોની વાત તો અમે પહેલા ભાગમાં ઘણી કરી છે. આ ભાગમાં અમે વિચાર્યું કે કોઈ એવા ગામ અથવા પંચાયતની વાત પણ હોય કે જ્યાં પંચાયતે ગામનું ચિત્ર બદલવાનું નક્કી કર્યું હોય. જી હા, અને તેની સાથે PM કુસુમ યોજનાના ત્રીજા કોમ્પોનેન્ટની વાત પણ કરીશું. હા, તે પણ જરૂર કરીશું. પણ પહેલા દાદુજી, તમારી કહાણી સાંભળવા તો અમારા શ્રોતાઓ તલફાપડ થઈ રહ્યા છે. અને હું પણ. તો પછી ફરી શરૂ કરો. હા ભાઈ, પણ એ પહેલા હંમેશની જેમ આપણે એક કામ તો કરી જ લઈએ. એ શું? અરે ભાઈ, બધાનું વેલકમ. ઓહો, હા, તો લ્યો, હું છું અક્ષય. ને હું છું ઉર્જા. અને હું
ગુજરાતના મેંદરડા ગામનો પ્રધાન દાદુ પટેલ. અને હું રણજીત ચૌધરી. અને આપનું સ્વાગત છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત આ પોડકાસ્ટ અક્ષય ઉર્જા અને આપણી કાર્યક્રમમાં. તો દાદુજી, હવે જરા તમારી વાર્તા બધાને ડિટેલમાં જણાવો ને. જુઓ ભાઈ, મારી કાયમની એવી ઈચ્છા હતી કે હું મારા ગામ અને ગ્રામજનો માટે કંઈક જુદું જ કરું, કંઈક વધારે અલગ. શું વાત છે! હવે હું તો રહ્યો એક ખેડૂત અને ગામમાં બધા ખેડૂતોની જરૂરિયાત અને સમસ્યાઓને સારી રીતે સમજું છું. બસ મારે તેથી તેના માટે કંઈક કરવું હતું, પણ મને સમજાતું નહોતું કે શું કરું. અને પછી એક દિવસ હું ગયો હતો બીડીઓ સાહેબની ઓફિસમાં. ત્યાં મને પીએમ કુસુમ યોજના વિશે ખબર પડી. પછી તો શું, હું તો આ જ યોજના વિશે માહિતી એકઠી કરવામાં જ લાગી ગયો. અચ્છા. હા, એક વાત કહું તમને, હું અહીં નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલયનો ખૂબ આભાર માનું છું. ભાઈ, એક તો તેમના પોર્ટલ પર તમામ માહિતી ઉપલબ્ધ છે, અને પછી ટોલ ફ્રી નંબર 1800-180-33333 પર પણ બધી માહિતી સરળ રીતે મળી જાય છે. તેથી મેં પણ માહિતી એકઠી કરી અને પછી શું, મેં કરી દીધી અરજી, અને પછી અમારા ગામમાં લાગી ગયો સૌર ઉર્જા પાવર પ્લાન્ટ. શું વાત છે દાદુભાઈ! તો પ્રધાનજી, આનાથી તમારા ગામને અને ગામના ખેડૂતોને બીજો શું ફાયદો થયો? અરે એ તો તમે કહો ને. તમે મારા ગામમાં ફરવા ગયા હતા તો ત્યાં શું જોયું? અમે ખેડૂતો સાથે વાત કરી તો તેઓ તેમના પંપ સૌર ઉર્જા પર ચલાવીને ખૂબ જ ખુશ છે. બધાનું કહેવું છે કે સૌર ઉર્જાથી તેઓ ઘણી બચત પણ કરી રહ્યા છે. અને અમે ગામના બીજા લોકો સાથે પણ વાત કરી. બધાએ કહ્યું કે આ પ્લાન્ટમાંથી પેદા થતી ઉર્જા આગળ વેચવાથી ગામમાં ધન અને પ્રગતિ બંને આવ્યા છે. હા, આ વાત તો સોળ્યાના સાચી છે. હા દાદુભાઈજી, અને અમે આ મોટા પરિવર્તનની વાર્તા અમારી પોતાની આંખોથી નિહાળી છે. બિલકુલ. રણજીતજી, હવે તમારી વાર્તા અમારી સાથે શેર કરો. મને તો લાગ્યું કે તમે મને ભૂલી જ ગયા છો. બિલકુલ નહીં, અમે તો બસ રાહ જોઈ રહ્યા છીએ તમારી અને તમારી વાર્તાની. ભાઈ, મારી વાર્તા પણ દાદુજી સાથે ઘણી મળતી આવે છે. બસ એટલું જ કહીશ કે એક દિવસ હું નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલયની ઓફિસમાં ગયો અને ત્યાં મને અધિકારી પાસેથી પીએમ કુસુમ યોજના વિશે ખબર પડી. તેમણે જણાવ્યું કે આ યોજના કેવી રીતે વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરી રહી છે, અને જેના દ્વારા આપણે ફક્ત આપણા ખેતરોમાં જ નહીં પરંતુ આપણા ઘરમાં પણ વીજળીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અધિકારીએ ત્યાં જ મારું ફોર્મ ભર્યું અને પછી તો વાર જ શી લાગવાની હતી. પીએમ કુસુમ યોજના સાથે સંબંધિત બધી જ વાતો મેં મારા ગામમાં કહી અને પછી શરૂ થઈ ગઈ વાર્તા એક ખુશાલ અને ઝગમગ ગામની. ભાઈ વાહ, શું વાત છે! ખૂબ ખૂબ આભાર આ બંનેનો અમારા શોમાં આવવા બદલ અને તમારા ગામની વાર્તા બધાને જણાવવા બદલ. તમારો પણ ખૂબ આભાર અમને બોલાવવા માટે. આભાર. તો આ હતી દાદુભાઈ પટેલ અને રણજીત ચૌધરીજીની કહાણી. અને તેમની કહાણી સાંભળીને મને બીજી એક વાર્તા યાદ આવી ગઈ છે. તે કઈ? આવી જ એક અનોખી કહાણી છે દુલારી અને તેના પતિ રાજેશની. તો આવો સાંભળીએ એ વાર્તા અમારા સેગમેન્ટ એક વાત અમારી રજૂઆતમાં. અરે ઓ દુલારી, ઓ સરપંચ સાહેબા, ક્યાં છો તમે? હું આવું છું. અરે હા, સરપંચ સાહેબા આવી ગયા. ક્યાં હતા? અરે સરપંચ સાહેબા તેના પતિદેવ માટે જમવાનું બનાવતી હતી, પણ તેનો પતિ તો દુલારી રટણ કરતો પહેલા જ આવી ગયો. હવે હું શું કરું? વીજળી નથી તો ખેતરમાં સિંચાઈનું કામ કેવી રીતે થાય? તેથી હું પાછો આવી ગયો. સારું, હું શું કરું? ક્યારેક તો મને લાગે છે કે સરપંચ બનવાનો ફાયદો જ શું છે, જ્યારે ગામડાના ખેડૂતોની વીજળીની સમસ્યાની નિવારણ જ નથી થતું. હા, એ તો છે, પણ તું શું કરી શકે છે? હું જરૂર કંઈક કરીશ. ઉભા રહો જરા, ગ્રામ વિકાસ અધિકારી પાસેથી તપાસ કરું છું. તેઓ કોઈ રસ્તો સૂચવશે. ઠીક છે, કરીને જોઈ લ્યો. હેલો, નમસ્તે સર. હું સોનપુર ગામની સરપંચ દુલારી બોલું છું. હા દુલારીજી, બોલો. કેમ ફોન કર્યો તમે? સાહેબ, તમે તો જાણો છો ને કે વીજળીના અભાવે ગામડાના ખેડૂતોને કેટલી બધી મુશ્કેલો થઈ રહી છે. આનો કોઈ ઉકેલ હોય તો જણાવો. અરે રસ્તો છે દુલારીજી.
પીએમ કુસુમ યોજના. પીએમ કુસુમ એ શું છે? અરે એના હેઠળ તમે તમારા ગામમાં સોલાર એનર્જી પાવર પ્લાન્ટ લગાવી શકો છો. એનાથી શું થશે? આનાથી એક તો ગામને સૌર ઉર્જા તો મળશે જ, એટલે કે વીજળી પર નિર્ભર રહેવાની સમસ્યાનો અંત આવશે અને પછી વધુ ઉર્જા ઉત્પન્ન કરીને એને વેચી પણ શકાશે. સાંભળવામાં તો આ સારું લાગે છે, પણ આ બધું થશે કઈ રીતે? બસ કઈ નહીં, પીએમ કુસુમ પોર્ટલ pmkusum.mnre.gov.in અથવા તો ટોલ ફ્રી નંબર 1800-180-33333 પર ફોન કરીને માહિતી મેળવો અને અરજી કરી દો. હા, ખૂબ ખૂબ આભાર અધિકારીજી. કોણ છે? અરે દુલારી, જુઓ તો આજે તને મળવા કોણ આવ્યું છે? અરે કેમ છો દુલારીજી? અરે નમસ્તે નમસ્તે. નમસ્તે. તમે તમારા ગામમાં સોલર એનર્જી પાવર પ્લાન્ટ લગાવ્યો છે તો બસ તે જ જોવા આવ્યો. અરે એ તો બહુ સારું કર્યું. આખરે હું પણ તો જોઉં કે સૌર ઉર્જા પાવર પ્લાન્ટને કારણે ગામમાં શું પરિવર્તન આવ્યું છે. હું તમને શું કહું અધિકારીજી, તમે જ કહો, તમને શું ફરક જણાયો? દુલારીજી, ખેતરોમાં લીલોતરી અને ચહેરા પરની ખુશી જોઈ લીધી. તમે કહો આ પરિવર્તન આખરે થયું કેવી રીતે? વાત એમ છે અધિકારીજી કે જ્યારે સોલાર પાવર પ્લાન્ટ લગાવવામાં આવ્યો ત્યારે તમામ ગ્રામજનોને સિંચાઈ અને ખેતી માટે આખો સમય વીજળી મળવા લાગી. વાહ! પરિણામે સારો પાક, વધુ કમાણી અને ખુશખુશાલ જીવન. અને પછી સોના પર સુગંધ, વધારાની વીજળી વેચીને ધનની આવક મળી ને તે ગામના વિકાસ અને લોકોને સારી સુવિધા આપવા માટે વાપરી. અરે વાહ, શું વાત છે દુલારીજી! તમારા પ્રયત્નોથી તો ગામનો ચહેરો બદલાઈ ગયો. અરે અધિકારીજી, મેં કાંઈ નથી કર્યું. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલય અને પીએમ કુસુમ યોજનાને આભારી છે આ તો. એ પણ સાચું છે. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. અમારા તમામ શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત આ પોડકાસ્ટ અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં. ભાઈ માની ગયા દુલારીજીના પ્રયત્નોને તો, પરંતુ અક્ષય, એક વાત તો છે. તમારા મનમાં કોઈ વાત ન હોય એવું તે કદી બને છે કે? ચાલો ચાલો પૂછો. અક્ષય, અત્યાર સુધી પીએમ કુસુમ યોજના વિશે આપને જે પણ વાત કરી છે એમાં એ તો સમજાયું કે ખેડૂતો ખાનગી સ્તરે તેમના ખેતરોમાં સોલર પંપ કેવી રીતે સ્થાપિત કરી શકે છે અને પછી કેવી રીતે ખેડૂતો, સહકારી મંડળીઓ, પંચાયતો વગેરે ઉજ્જડ જમીનમાં સૌર ઉર્જા પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. અરે ખેડૂતો તેમના પંપનું સોલરાઇઝ પણ કરી શકે છે, એ ભૂલી ગયા? ના, મને યાદ છે, બરાબર યાદ છે, પરંતુ એની સાથે જ તો જોડાયેલ છે તે સવાલ. કયો સવાલ છે? એ જે તમે કહ્યું કે ખાનગી પંપનું સોલરાઇઝેશન, પરંતુ આ સિવાય ફીડર લેવલ સોલરાઇઝેશન પણ તો થાય છે. તે સારી રીતે સમજવું પડશે. ભાઈ, એ તો મારે પણ જાણવું છે, અને ફક્ત આપણે જ કેમ, આપણા બધા શ્રોતાઓ પણ આ જરૂર જાણવા માંગશે. તો પછી તમે રાહ શાની જુઓ છો? શરૂ કરીએ છીએ ખાસ સેગમેન્ટ વાત વાતમાં. આ સેગમેન્ટમાં અમે તમને નિષ્ણાંતનો અભિપ્રાય સંભળાવીએ છીએ. અમારી વાત મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના નિષ્ણાંત સાથે આ વિષય પર થઈ હતી. રજૂ કરીએ છીએ એ વાતચીતનું ટ્રાન્સલેટેડ વર્ઝન. આપનું સ્વાગત છે સર. તમારો ખૂબ ખૂબ આભાર. સર, સૌપ્રથમ આપ ફીડર લેવલ સોલરાઇઝેશન વિશે જણાવો. જુઓ, ફીડર લેવલ સોલરાઇઝેશન પીએમ કુસુમના કોમ્પોનેન્ટ સીનો ભાગ છે. ડિસ્કોમ છે તેના સંબંધિત વિસ્તારોમાં ફીડર લેવલ સોલરાઇઝેશન માટે અમારી નોડલ એજન્સી, જો કે રાજ્ય સરકાર ફીડર સ્તરે સોલરાઇઝેશન અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ માટે સોલાર પ્લાન્ટના ટેન્ડરિંગમાં ડિસ્કોમને મદદ કરવા માટે અન્ય કોઈ નિષ્ણાત એજન્સીની નિમણૂક પણ કરી શકે છે. જી. જ્યાં કૃષિ ફીડર પહેલેથી જ અલગ કરવામાં આવ્યા છે, ત્યાં ફીડરને યોજના હેઠળ સૌર ઉર્જા દ્વારા એનર્જાઇઝ કરી શકાય છે. તેનાથી નીચા મૂડી ખર્ચ અને વીજળી ખર્ચ બંનેના સંદર્ભમાં ખર્ચમાં ઘટાડો થશે. આ યોજના હેઠળ સોલર ઇલેક્ટ્રિફિકેશન માટે કૃષિ માટે મુખ્ય ભાર ધરાવતા ફીડરને પણ ધ્યાનમાં લઈ શકાય છે. જો કૃષિ ફીડર માટે કુલ વાર્ષિક વીજ જરૂરિયાતનો અંદાજ લગાવવામાં આવે તો તે કૃષિ ફીડર માટેની વાર્ષિક વીજ જરૂરિયાતને પૂર્ણ કરે તેવી ક્ષમતાનો સોલાર પ્લાન્ટ
અથવા તો કેપેક્સ યા રેસ્કો મોડ માધ્યમે સ્થાપિત કરી શકાય છે, જે સૌર ઉર્જાનો પુરવઠો પૂરો પાડશે. બરાબર. ઉદાહરણ તરીકે ફીડરની વાર્ષિક વીજ જરૂરિયાત 10 લાખ યુનિટ છે. અચ્છા. 19% CUF સાથે લગભગ 600 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ દ્વારા પાવર સપ્લાય કરી શકાય છે. સોલર પ્લાન્ટ ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ક્ષેત્રોમાં ઉપલબ્ધ મિનિમમ CUF પર વિચાર કરી શકાય છે. વિતરણ સબસ્ટેશન યાને કે ડિસ્ટ્રીબ્યુટેડ સબસ્ટેશન DSS માંથી નીકળતા એકલ ફીડર અથવા અનેક કૃષિ ફીડરો માટે વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે 11 kV અથવા DSS ના ઉચ્ચ વોલ્ટેજ સ્તરની તરફ વીજ પુરવઠો પૂરો પાડવા માટે ફીડર સ્તર પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય છે. જી. જમીનની ઉપલબ્ધતા, ટેકનોલોજી વગેરે એલિમેન્ટ પર આધાર રાખીને ફીડર લેવલ સોલરાઇઝેશન માટે સોલાર પ્લાન્ટની ક્ષમતા પર કોઈ મર્યાદા નથી. અચ્છા. ડિસ્કોમ તેના સબસ્ટેશનની નજીકની જમીન ઓળખી શકે છે, જમીન માલિક પાસેથી તેના માટે લીઝ અધિકારો મેળવી શકે છે, DSS પર કનેક્ટિવિટી પ્રદાન કરી શકે છે અને DSS અને સોલાર પ્લાન્ટ વચ્ચે સબ ટ્રાન્સમિશન લાઇન નાખી શકે છે. જી. CFA સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાના ખર્ચના 30% સુધી પ્રદાન કરાશે, જે મંત્રાલય દ્વારા બેન્ચમાર્ક કોસ્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. યોજના હેઠળ કોઈ પણ ક્ષમતાના પંપને સોલારાઇઝેશન કરવાની છૂટ છે, જો કે 7.5 હોર્સ પાવર કરતાં વધુ ક્ષમતાના પંપના કિસ્સામાં CFA એટલે કે કેન્દ્રીય સબસિડી 7.5 હોર્સ પાવર પંપ માટે સોલર કેપેસિટી સુધી જ મર્યાદિત છે. અચ્છા. જ્યારે કૃષિ ફીડરને અલગ કરવામાં આવ્યા નથી, ત્યાં ફીડર આઇસોલેશન માટે નાબાર્ડ, PFC, REC પાસેથી લોન ઉપલબ્ધ થશે. જી. પાવર મંત્રાલય પણ ફીડરના સેગ્રીગેશન માટે સહાય પૂરી પાડવા એક યોજનાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. અચ્છા. ખેતી પર વીજળી સબસિડીને લીધે થતી બચત અને સોલર પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત વધારાની વીજળીની આવક, જેનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં નથી આવતો, તેનો ઉપયોગ ફીડર સેગ્રીગેશન માટે લોનની ભરપાઈ કરવા માટે કરી શકાય છે. બરાબર. આનું એક બહુ સારું ઉદાહરણ છે કેરળ. કેરળ રાજ્યએ આ મોડેલ અપનાવ્યું છે, જેમાં તેણે નાબાર્ડ પાસેથી લોન લીધી હતી. રાજ્ય કૃષિ ફીડર પાવર સપ્લાય કરવા માટે જરૂરી ક્ષમતા કરતાં વધુ ક્ષમતાના ફીડર સ્તરે સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું પસંદ કરી શકે છે. જી. ઉત્પન્ન થતી વધારાની સૌર ઉર્જાનો ઉપયોગ દિવસના સમયે નજીકના ગ્રામીણ, શહેરી ભારને સપ્લાય કરવા માટે કરી શકાય છે, અથવા વૈકલ્પિક રીતે લાઇટિંગ, ઇન્ડક્શન રસોઈ અથવા અન્ય ઘરેલું હેતુઓ માટે સાંજે વીજળી સપ્લાય કરવા માટે સંગ્રહિત કરી શકાય છે. જી. જો કે આ કિસ્સામાં CFA કૃષિ ફીડરને વીજળી સપ્લાય કરવા માટે સંગ્રહિત કરી શકાય છે. જો કે આ કિસ્સામાં CFA કૃષિ ફીડરને વીજળી સપ્લાય કરવા માટે જરૂરી સૌર ક્ષમતા સુધી મર્યાદિત રહેશે. લાભ જ લાભ છે. હવે સમય થયો છે વિરામ લેવાનો. વિરામ પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. વિરામ પછી ફરી એકવાર સ્વાગત છે. સર, અમને કેપેક્સ મોડેલ વિશે કહો. જુઓ, કેપેક્સ મોડેલમાં ફીડર લેવલ સોલર પ્લાન્ટ્સ સ્થાપવા માટે 30% સબસિડી. જો હું ઉત્તર પૂર્વીય રાજ્યો, પર્વતીય પ્રદેશો, યુટીઝ, આઇલેન્ડ વિશે વાત કરું તો આ કિસ્સાઓમાં 50% કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે અને બાકીની રકમ નાબાર્ડ, PFC, REC પાસેથી લોન દ્વારા પૂરી કરવામાં આવશે. કૃષિ પંપના સોલરાઇઝેશન માટે વાજબી ધિરાણ પણ ઉપલબ્ધ થશે, કારણ કે RBIએ પહેલાથી જ આ ઘટકને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે PSL હેઠળ સામેલ કરી લીધું છે. અચ્છા. જો આપણે વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા કૃષિ પંપોને વીજ પુરવઠો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં આપવામાં આવતી સબસિડીના વર્તમાન ખર્ચની, તો તેનો ઉપયોગ 5 થી 6 વર્ષમાં લોનની ચૂકવણી માટે કરી શકાય છે, જેથી રાજ્યની વીજ સબસિડીનો બોજ ઓછો થશે. સરેરાશ એક વર્ષમાં માત્ર 150 દિવસ ખેતી માટે વીજળીની જરૂર પડે છે. બાકીના દિવસોમાં સોલર પ્લાન્ટમાંથી ઉત્પાદિત વીજળી થકી ડિસ્કોમની સંભવિતપણે વધારાની આવક હશે. જો તેનો ઉપયોગ નાબાર્ડ, REC વગેરેથી લીધેલી લોનની ચૂકવણી માટે કરવામાં આવે તો લોન ઝડપથી ચૂકવી શકાય છે. જી. એડવાન્સ CFA
એટલે કે એડવાન્સ CFA ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવા અને સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે પસંદ કરેલ કોન્ટ્રાક્ટર સાથે કાર્ય કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ડિસ્કોમને જારી કરવામાં આવશે. એટલે કે ડેવલપરને તેનો લેટર ઓફ એવોર્ડ મળી ગયો છે તો પોતાના CFAના 40% સુધી એડવાન્સ લઈ શકે છે. અચ્છા. બાકી CFA સોલાર પ્લાન્ટ સફળ રીતે ચાલુ થવા પર અપાશે અને પ્લાન્ટ કૃષિ ફીડરોને વીજળીનો પુરવઠો આપવાનું શરૂ કરી દેશે. ડેવલપરે તેના લેટર ઓફ એવોર્ડના 12 મહિનામાં તેનું કામ પૂરું કરવાનું છે. જી. ડિસ્કોમ સૌર પ્લાન્ટની જાળવણી અને સંચાલન કરે છે. વૈકલ્પિક રીતે સોલર પ્લાન્ટની સ્થાપના કરનાર ડેવલપરને પ્લાન્ટના સંચાલન અને દેખરેખ અને 25 વર્ષ માટે ગેરંટીકૃત સોલર એનર્જી સપ્લાય કરવાનું કામ પણ આપી શકાય છે. સોલાર પ્લાન્ટના ઓપરેશનલ અને મેન્ટેનન્સ યાની કે O&Mની ચૂકવણીને ઉર્જા ઉત્પાદન સાથે જોડી શકાય છે. પ્રોજેક્ટ જીવનના સમગ્ર 25 વર્ષ માટે જરૂરી સૌર ઉર્જા સપ્લાય કરવામાં સોલર પ્લાન્ટની નિષ્ફળતાના કિસ્સામાં MNRE ડિસ્કોમને પ્રમાણસર ધોરણે CFA રકમ રિફંડ કરવા માટે નિર્દેશ આપી શકે છે. આ અંગેનો એક ઉપક્રમ ડિસ્કોમ દ્વારા MNREને સબમિટ કરવામાં આવશે. સર, તમે ખૂબ જ સારી માહિતી આપી. હવે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. બ્રેક પછી ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા પ્રોગ્રામ અક્ષય ઉર્જા અને આપણેમાં. સર, રેસ્કો મોડલ વિશે પણ ડિટેલ્સ આપો. જુઓ, રેસ્કો મોડલ માધ્યમે ફીડર લેવલ સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ડેવલપરની પસંદગી 25 વર્ષના સમયગાળા માટે જરૂરી સૌર ઉર્જાની સપ્લાય માટે ન્યૂનતમ ટેરિફના આધારે કરવામાં આવે છે. ડેવલપરને સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપનાની અંદાજિત કિંમતના 30% જે મિનિસ્ટ્રી બેન્ચમાર્ક કાસ્ટના આધારે કરવામાં આવે છે. રેસ્કો ડેવલપર દ્વારા પૂરી પાડવામાં આવતી સૌર ઉર્જા ડિસ્ટ્રીબ્યુટેડ સબસ્ટેશન પર વિતરિત વીજળીની વર્તમાન કિંમત કરતાં ઘણી સસ્તી હશે. અચ્છા. અને તેથી ડિસ્કોમ બંને વચ્ચેના તફાવતની સમાન રકમ બચાવશે. રેસ્કો મોડેલમાં કૃષિ માટે પાવર સબસિડીનો બોજ ઉપર દર્શાવેલ તફાવતની હદ સુધી ઓછો થઈ જશે અને શૂન્ય નહીં થશે, જેમ કે કેપેક્સના મોડલના મામલામાં થાય છે, જ્યાં એકવાર લોન ચૂકવ્યા પછી રાજ્ય સરકાર તરફથી સબસિડી સપોર્ટની જરૂરત નથી હોતી. જી. રાજ્યો કૃષિ ગ્રાહકોને અપાતી વીજળી સબસિડીના બદલે અગ્રિમ સબસિડી આપવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. રાજ્ય તરફથી આ એડવાન્સ સબસિડી રેસ્કો ડેવલપરને VGFના સ્વરૂપમાં 30% CFA ઉપરાંત કૃષિ ફીડરના ખેડૂતોને વર્તમાન રાહત દરે અથવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ દરે પાવર સપ્લાય કરવા માટે હોઈ શકે છે. જી. સૌર ઉર્જા પ્લાન્ટના સફળ કમિશનિંગ, જેને અમે કમિશનિંગ ડે અથવા COD પણ કહીએ છીએ, એની જાહેરાત પર ડિસ્કોમ માધ્યમે કુલ પાત્ર CFAના 100% સુધી CFA ડેવલપરને અપાશે. રેસ્કો ડેવલપર અને PPAની પસંદગી માટે PM કુસુમ સ્કીમના કોમ્પોનેન્ટ C હેઠળ MNRE દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અને મોડેલ PPAના ઉપયોગ યોગ્ય સંશોધનો સાથે કરી શકાય છે. રેસ્કો ડેવલપર દ્વારા સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરવાની મહત્તમ મર્યાદા PPA પર હસ્તાક્ષર કર્યાની તારીખથી 12 મહિનાની હશે. જી. રેસ્કો ડેવલપરની પસંદગી અને PPA પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે MNRE દ્વારા મંજૂરીની તારીખથી 12 મહિનાની અંદર થવી જોઈએ. હા, હવે સમય છે વિરામ લેવાનો. વિરામ પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. વિરામ પછી ફરી આપનું સ્વાગત છે. સર, PM કુસુમના કોમ્પોનેન્ટ C ના મુખ્ય ફાયદાઓ જણાવશો? જુઓ, PM કુસુમ યોજનાના 2 ભાગ છે: ઇન્ડિવિજ્યુઅલ પંપ સોલરાઇઝેશન અને ફીડર લેવલ સોલરાઇઝેશન. આ કોમ્પોનેન્ટ C નો ઉદ્દેશ્ય ખેડૂતોને ખાતરીપૂર્વકની વીજળી પૂરી પાડવું, વધારાની સૌર ઉર્જા ખરીદીને તેમની આવક વધારવી અને ખેડૂતો માટે પાણીની ખપત ઘટાડવામાં મદદ કરવાનો છે. આ અંતર્ગત ખેડૂતોને નાની સિંચાઈ સાધનો વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જી. જે ખેડૂતોને પાણી બચાવવા માટે અને તેમની આવક વધારવામાં મદદ કરે છે. ડિસ્કોમ
વિવિધ પરિબળોના આધારે કોઈ વિસ્તારના ખેડૂતો દ્વારા સરેરાશ વીજળી જરૂરિયાતનું આકલન કરશે. આ વીજળીની જરૂરિયાતને તેમની બેન્ચમાર્ક ખપત રૂપે ગણવામાં આવશે. ડિસ્કોમ ખેડૂતોને બેન્ચમાર્ક ખપત કરતાં ઓછી વીજળી ખપત કરવા પ્રોત્સાહિત કરશે. વીજળીની આવી બચતને ખેડૂતો દ્વારા આપવામાં આવેલી વધારાની વીજળી તરીકે ગણવામાં આવશે અને તેઓને બચાવેલી વીજળી માટે ડિસ્કોમ દ્વારા પૂર્વ નિર્ધારિત ટેરિફ કે જેને અમે ફેડ ઇન ટેરિફ પણ કહીએ છીએ એના પર ચૂકવણી કરવામાં આવશે. ભૂગર્ભ જળ સ્તરને બચાવવા માટે આ એક મહત્વપૂર્ણ ઉપાય હશે. હા સર, આમાં કેપેસિટી અને સર્વિસ ચાર્જ કેવી રીતે એલોકેટ થાય છે? જુઓ, આ યોજના માંગ આધારિત હોવાથી રાજ્યોને તેમના દ્વારા ઊભી કરાયેલી માંગના આધારે ક્ષમતા ફાળવવામાં આવે છે. MNRE રાજ્યોને તેમની માંગણીઓ નિર્ધારિત સમય મર્યાદામાં મોકલવા વિનંતી કરે છે. જી. રાજ્યો વ્યક્તિગત પંપ સોલરાઇઝેશન અથવા ફીડર લેવલ સોલરાઇઝેશન અથવા બંને માટે તેમની સંબંધિત માંગણીઓ મોકલે છે. આ પ્રોસેસ MNREની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઝને યોજના ગાઈડલાઇન્સ હેઠળ લાગુ થતા સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવે છે. જી સર, અમને મંત્રાલય દ્વારા કરવામાં આવેલા કેટલાક તાજેતરના વિકાસ વિશે જણાવશો? હા, બિલકુલ. PM કુસુમના ઇમ્પ્લિમેન્ટેશનના આધારે એવું જોવાયું છે કે કોમ્પોનન્ટ C ફીડર લેવલ સોલરાઇઝેશન રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યું છે અને તે કૃષિ ફીડર સુધી તેની સાર્વભૌમિક ગ્લોબલી પહોંચ માટે ખૂબ જ જરૂરી છે. અચ્છા. મોટાભાગના પંપ જે ગ્રીડ સાથે જોડાયેલા પંપ છે તે હવે સૌર ઉર્જાથી ચલાવવામાં આવી રહ્યા છે. જી. રાજ્યની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી પાસેથી મળેલી માંગના આધારે MNREએ કોમ્પોનન્ટ B અને કોમ્પોનન્ટ C હેઠળ 48 લાખથી વધુ પંપ ફાળવ્યા છે. અચ્છા. જેમાં કોમ્પોનન્ટ B હેઠળ અંદાજે 13 લાખ પંપ અને કોમ્પોનન્ટ C હેઠળ અંદાજે 35 લાખ પંપ ફાળવવામાં આવ્યા છે. મંત્રાલયે જાન્યુઆરી 2024માં PM કુસુમ યોજનાની નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં કોમ્પોનન્ટ B હેઠળ રાજ્યના હિસ્સા વિના પણ ઇમ્પ્લિમેન્ટેશનની મંજૂરી આપવામાં આવી છે. બરાબર. સર, PM કુસુમના આ વિકાસ થકી સમગ્ર ભારતનું ચિત્ર કેવી રીતે બદલાઈ રહ્યું છે, આ વિશે અમને કોઈ ઉદાહરણ સાથે કહેશો? જુઓ, જેમ કે મેં તમને કહ્યું કે કોમ્પોનન્ટ C ફીડર લેવલ સોલરાઇઝેશન રાજ્ય સરકારોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેના ઘણા ઉદાહરણો છે. જેમ કે રિસેન્ટલી ગોવા રાજ્યમાં 1 મેગાવોટનો પ્લાન્ટ લગાવીને 700 પંપનું સોલરાઇઝેશન કરાયું છે. એ જ રીતે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ 3 મેગાવોટ પંપ લગાવીને લગભગ 2000 પંપોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે PM કુસુમ યોજના દરેક રાજ્ય, દરેક ગામમાં અસર દેખાડી રહી છે. બિલકુલ. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારી સાથે વાત કરવા માટે. આ ચર્ચા દ્વારા અમને PM કુસુમ યોજનાનો ત્રીજા કોમ્પોનન્ટ હેઠળ ફીડર લેવલ સોલરાઇઝેશન વિશે પણ તમારા તરફથી જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. જી, ખૂબ ખૂબ આભાર આપનો પણ. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. અમારા સર્વ શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એકવાર મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અમારા પોડકાસ્ટ અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં. વાતો વાતોમાં ખૂબ જ કામની મહત્વની જાણકારી મળી ગઈ. હવે જો તમે કહો તો એક કમાલની વાત કહું. પૂછે તો એવી રીતે છે કે જાણે હું ના પાડીશ તો તમે કહેશો જ નહીં. શું આવું ક્યારેક બન્યું છે? હા, ખબર છે. આપણા આગામી સેગમેન્ટ વાત બહુ કામની નો સમય થઈ ગયો છે. તો કહો કે આજે તમે એવી શી વાત કહેવાના છો? તો લો, સાંભળી લ્યો. શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ પાસે દુનિયાની સૌથી મોટી સૌર સ્ટીમ સિસ્ટમ છે. આ સિસ્ટમનો ઉપયોગ મંદિરમાં આવતા 50,000 શ્રદ્ધાળુઓ માટે દરરોજ ભોજન રાંધવા માટે થાય છે, જેના પરિણામે વાર્ષિક 1 લાખ કિલોગ્રામ રસોઈ ગેસની બચત થાય છે. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. ભાઈ વાહ, આ તો ખરેખર વાત કમાલની હતી. પરંતુ હવે હું તમને ફરી એક વાર કહી દઉં કે જો આપણા ખેડૂત ભાઈઓ PM કુસુમ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓ PM કુસુમ પોર્ટલ pmkusum.mnre.gov.in અને ટોલ ફ્રી નંબર 1800
1803333 પર તમામ જરૂરી માહિતી મેળવી શકે છે. પીએમ કુસુમ યોજના અને અન્ય યોજનાઓ વિશે વધુ ઉપયોગી માહિતી જાણવા માટે અમારો શો સાંભળતા રહો. અમે એવી જ ઉપયોગી જાણકારી અને પ્રેરક વાર્તાઓ લઈને આપના માટે હાજર થતા રહેશું. હવે રજા આપશો અને રાહ જુઓ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અમારી આ પોડકાસ્ટ સિરીઝ અક્ષય ઉર્જા અને આપણેની. અને સાંભળતા રહો અક્ષય ઉર્જા અને આપણે. તો ફરી મળીશું. નમસ્કાર. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી નદીઓના તાલથી હવાઓની ચાલથી મળે છે અક્ષય ઊર્જા. દિવસ રાત દરેક પળ દરેક શહેર દરેક નગર ઉજ્જવળ છે જીવનની દરેક કેડી. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે.